જો આ ગાડીનો ધુમાડો ને હાલો જો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે અમે સીધો બ્લોગ માટી પાથરવાનું ચાલુ કર્યા છે હવે, અને અમે માટી પાથરી રહ્યા છીએ. ખરા બપોરે ધંધે લાગી ગયા છીએ. શું કેવું આનંદ? હા, જોઈ શકો છો કે અમારા આનંદ છે. વાતનું કોઈ નક્કી નહીં જતા રહી ધંધે લાગે છે. જો કરો માટી પાથરવી પડે છે હવે. જો કે અમારા આનંદ માટી ફેદી રહ્યો છે. આ બધી જ માટી ઉકાવવાની છે. ખરા બપોરે બસ આવી રીતે સુકાવવાની છે આ બધી જ માટી. બધી નહીં પણ જેટલી આવે એટલી. જોઈ શકો છો કે હવે અમે કાળી માટી આરી સુકાવવા જઈ રહ્યા છીએ, અને અમારા આનંદ આવે છે. બંકો નહીં કહેવાનું ભાઈ આનંદ કહેવાનું છે, અને અમારા આનંદ આવે છે. બંકો નહીં કહેવાનું ભાઈ આનંદ કહેવાનું. શું કહેવાનું? આનંદ કહેવાનું. આ રેડો આનંદ. તો હવે પાડો લઈને મંડી પડે બીજી જગ્યાએ માટી ફેરવા. ભાઈ ગાડી લાવ્યો છે. કોજીના કાપ ગાડી ઊંચી હતી તે દ્વારકા લેવા જતો આ ગાડી. આ ગાડી ચલાવ સોળે ભર્યું છે. આ ગાડી ચલાવ આવી 20,000 ની ગાડી છે. જુઓ ભાઈ આધે આધે હેડે કોઈ ગાડી આધે આધે ના ડ્રાઈવર વગર હેડે. આરી ગાડી જુઓ પેલી પડી ને એ ડ્રાઈવર વગર ની હતી, આ ડ્રાઈવર વગર હેડે. જુઓ જુઓ જો જુઓ જુઓ ભાઈ જો આ ગાડીનો ધુમાડો ને હાલો જુઓ. લાઈટો ધુમાડો જુઓ. આ પેલી ગાડી પડી પેલી બતાવો પેલી બતાવો. એ ગાડી ની એવું નહીં થતું. આ ગાડી જેવું કહેવાય બોલો. અને હા લોખંડ નહીં ભાઈ હો દ્વારકા થી લાયા ગાંધીનગર માં. આ જો અંદર બી ડ્રાઈવર બેઠા છો. જો અંદર બી ડ્રાઈવર બેઠા. એ કોણ છે? હા એનું પેલો શું કીધું ને તાર પપ્પા જવું હોય તો બે હોય ને લેવો તારો ફેવરો તાર પપ્પા બે જોડા બસ લ્યો. રહ્યા છો કે અમે પેલી લાલ માટી સૂકવીને પેલી બાદ હવે અમે આ બાજ આવી ગયા છીએ. હવે કાળી માટી સુકાવવા તમે જોઈ શકો છો કે ખરાબ બપોરે હવે ધંધો રાખવું પડે છે. શું કેવું આનંદ? બ્લોકમાં બની રહેજો, અમે તમને બધું જ બતાવીશું, જોઈ લેજો. મારા ભાઈ ના દ્વારકાના ઠાકરના ગાયો ચરાવવાની શું જરૂર હતી કે? વાહ ભાઈ વાહ. ગાઈ તો તમારે કોઈને માટલો લેવો હોલસેલ ભાવે તો એમ મળી જશે તમારે. આ બધા માટલો જ છે આ બધી જગ્યાએ. ડિઝાઇનપુરમાં બીજો પાર્ટનર અમારે આવી ગયો સાહેબ. કોઈને કલર પુરાવો હોય તો ના પાડી દેવાની, અમારે તો જ પૂછ્યા કલર.